જો આટલી ખબર પડી જાય કે ક્યારે બોલવું, ક્યારે મૌન રહેવું, ક્યારે છોડવું અને ક્યારે સમજી જવું, ક્યારે અટકવું, ક્યારે છટકવું, ક્યારે જતું કરવું કે ક્યારે જાતે કરવું, બસ સ્વર્ગની મજા તો અહીંયા જ છે. માનો કે ના માનો, પણ દવા અને દુઃખ ભલે કડવા હોય, પણ એ પીધા પછી સાજા અને સ્ટ્રોંગ બનાવીને જાય છે. સુખ અને પૈસા ભલે ગમે તેટલા હોય, પણ હંમેશા અધૂરપ અને અશાંતિથી ભરેલા હોય છે. ઘરની વાતો ઘરમાં જ રહેવા દેજો. જો બહાર ગઈ ને તો એ વાત ફરતી ફરતી મોટી થશે અને આફત બનીને સામે આવશે. પરિવારમાં રહેવું હોય તો પરિવાર સાથે જ વાતો શેર કરશો, બીજા સાથે નહીં. કારણ કે બીજા તમારો તમાશો બનાવશે, એ તમારા નહીં બને. સારા માણસોને જીવનમાં કડવા અનુભવો થાય છે, વધુ થાય છે, કારણ કે તે બીજાને સારા હોવાની ભૂલ વધુ કરે છે. સારા માણસોને હેરાન કરવા અને ખરાબ સાબિત કરવા લોકો ખૂબ મહેનત કરે છે, એટલા માટે કે પોતે સારા બની નથી શકતા. પૈસો, પ્રેમ અને કોઈ પણ પરિસ્થિતિ ક્યારેય આપણી નબળાઈ ના બનવા જોઈએ. નબળાઈ માણસને લાચાર બનાવે છે અને લાચારી માણસને નબળો પાડે છે. આજકાલની પેઢીને બધું જ તરત, સરસ અને મહેનત વગરનું જોઈએ છે. કોઈનું સાંભળવું ગમતું નથી, સમજવું અઘરું લાગે છે અને સહનશક્તિ તો બિલકુલ નથી.